દાહોદ જિલ્લાના દેવગઢ બારિયા તાલુકામાં પીપલોદથી દેવગઢ બારિયા તરફ જતો હાઈવે રોડ અત્યંત બિસ્માર હાલતમાં જોવા મળ્યો છે। સમગ્ર માર્ગ પર મોટા મોટા ખાડા, ઉખડેલો ડામર અને રસ્તા ઉપર ફેલાયેલા રેતીના ગોટાના કારણે વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। ખાસ કરીને ટુ વ્હીલર ચાલકો માટે અકસ્માતનો ભય સતત સતાવી રહ્યો છે। સ્થાનિક ગ્રામજનોના જણાવ્યા મુજબ આ માર્ગ અંગે અનેક વખત આરએનબી વિભાગ અને સંબંધિત તંત્રને રજૂઆત કરવામાં આવી છે, છતાં પણ આજ દિન સુધી કોઈ અસરકારક કામગીરી હાથ ધરવામાં આવી નથી। ચોમાસાની શરૂઆત થઈ ચૂકી હોવાથી વરસાદ બાદ રસ્તાની સ્થિતિ વધુ ખરાબ બનવાની શક્યતા છે। આ માર્ગ ઉપરથી દરરોજ સ્કૂલ વાહનો, ખાનગી વાહનો, એમ્બ્યુલન્સ અને ભારે વાહનો પસાર થતા હોય છે। બિસ્માર રસ્તાના કારણે વિદ્યાર્થીઓ, દર્દીઓ અને સામાન્ય મુસાફરોને ભારે હાલાકી ભોગવવી પડી છે। ગ્રામજનો અને આસપાસના ગામોના લોકોએ તંત્રને ચેતવણી આપી છે કે વરસાદ પહેલા રોડનું ગુણવત્તાયુક્ત સમારકામ શરૂ કરવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલન કરવામાં આવશે। સ્થાનિકોએ માંગ કરી છે કે લોકોની સુરક્ષાને ધ્યાનમાં રાખી અને પીપલોદથી દેવગઢ બારિયા સુધીના સમગ્ર માર્ગનું તાત્કાલિક અને કાયમી સમારકામ કરવામાં આવે।